છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં આવેલા અનેક ગામોમાં રસ્તાઓની હાલત અતિ ખરાબ છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કંબાયતા ચોકડીથી પલાસણી, કરમદી સહિત 10 જેટલા ગામોને જોડતો મુખ્ય રસ્તો ખખડધજ હાલતમાં છે। રસ્તામાં 1-1 ફૂટના ખાડા પડી જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। તો બીજી બાજુ ગામમાં મોટા ભાગના લોકો પાસે સાયકલ છે, જેથી સાયકલ લઈને જતા લોકો સાયકલ પણ ચલાવી શકતા નથી। આ રસ્તો 2 જિલ્લા અને 2 તાલુકાને પણ જોડે છે, છતાં પણ તંત્રના અધિકારીઓ તેને ધ્યાને લેતા નથી। ગામના લોકોએ આક્ષેપ કર્યો છે કે માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ વર્ષોથી અહીંની મુલાકાત લીધી નથી। છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના એજ્યુકેટિવ એન્જિનિયર આ રસ્તાની મુલાકાત લે અને પ્રજાની સમસ્યાનો અંત લાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। અનેક લોકોએ નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને રજૂઆત કરી છે, પરંતુ નસવાડીની કચેરીના અધિકારીઓ પ્રજાની રજૂઆત કચરાપેટીમાં નાખી દે છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખંભાઈટા ચોકડીથી કરમદી અને પલાસણીને મુખ્ય રસ્તો જોડતો છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, છોટાઉદેપુર જવા માટે આ જે ગામડાઓનો લોકો છે તેઓને આ ટૂંકો રસ્તો પડે છે। સીધો પલાસણીથી કવાંટ અને છોટાઉદેપુરને જોડતો રસ્તો છે। આ રસ્તામાં મોટા મોટા ખાડા પડી ગયા છે। પંચાયત માર્ગ મકાન વિભાગનો આ રસ્તો છે, પરંતુ અધિકારીઓ આ રસ્તાની મુલાકાત લેતા નથી। લાખો રૂપિયા ખર્ચ ખાડા પાડવાનો પાડી દીધો છે, પરંતુ અહીંયા આપ તસવીરોમાં જોઈ રહ્યા છો 1-1 ફૂટના ખાડા છે, જેનાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે। અનેકવાર પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને રજૂઆત કરવા છતાંય જે તંત્રના અધિકારીઓ છે તેઓ આ ગામની મુલાકાત પણ લેતા નથી। આ રસ્તામાં ઠેર ઠેર ખાડા હોવાથી વાહન ચાલકો હાલ તો પરેશાન થઈ ગયા છે। રફીક જણીવાલા, GST।